બે જ પૂરી કેમ, બે જ રોટલી કેમ, અને એ પણ બહેનોના હાથે બને અને બહેનો તૈયાર કરી અને ભાઈઓને આપે, પોતાના ઘરવાળાને, છોકરાને એને આપે અને કહે કે જાઓ વાસ નાખી આવો, આ ગાયને ખવડાવી આવો. બહેનો પાણીયારા ઉપર મૂકે. પહેલાં ક્યાં મૂકે? એ તૈયાર કરીને થાળી કે ડીશ જે હોય એ પાણીયારા ઉપર મૂકે અને પછી આપે. બહેનો જ્યારે પાણીયારા ઉપર મૂકી અને બે રોટલી, બે પૂરી, એના પર જે કંઈ શાકભાજી વગેરે બનાવ્યું હોય ઘરમાં, એ બધું જ રસોઈ મૂકીને આપે. એનો મતલબ એક છે, બહેનો પ્રાર્થના કરે છે કે આ એક જે પૂરી છે, એક જે શ્રાદ્ધ છે એ મારા સસુર પક્ષનું છે અને બીજું છે એ મારા પિયર પક્ષનું છે. કોનું છે? મારા પિયર પક્ષનું છે. ભૂલો ભલે બીજું. બહેનોના હાથે શ્રાદ્ધ થાય ને, બે રોટલીનો બે મહિમા એટલો છે કે એક જે શ્રાદ્ધ થાય છે એ મારા સસરા પક્ષની અંદર જે ગુજરી ગયા છે એનું થાય છે. અને બીજું, કદાચ મારો ભાઈ કંઈ ભૂલ કરી હોય તો આજે દીકરી હોવા છતાં હું મારા માતા પિતાને યાદ કરી અને અત્યારે અહીંયા એનું સ્મરણ કરું છું, એને શ્રાદ્ધ અર્પણ કરું છું. એટલે કીધું છે ને, દીકરો સારો હોય તો એક કુળને તારે અને દીકરી સારી હોય તો બે કુળને તારે. દીકરી સારી હોય તો બે કુળનો ઉદ્ધાર કરે. લાખો કમાતા હો ભલે, મા બાપ જે ના ઠર્યા. લાખો કમાતા હો ભલે, ઓમ નમઃ શિવાય. મા બાપ જે ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, લાખ નહીં પણ રાખ છે. એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું. મા બાપને ભૂલશો ભૂલો ભલે. શ્રાદ્ધના દિવસે તમે બ્રાહ્મણો જમાડો. શ્રાદ્ધના દિવસે ભાદરવા મહિનામાં ગમે ત્યારે ગાયને, કૂતરાને તમે ભોજન કરાવો. અરે કોઈ શિવ ભક્તોને તમે ભોજન કરાવો, કોઈ હરિભક્તોને, કોઈ સાધુ સંતોને જમાડો, બ્રાહ્મણોને જમાડો. બહુ મોટું પુણ્ય છે. કંઈ જ ન કરી શકો, ગયાજી ન જઈ શકો, તર્પણ પિંડદાન ન કરી શકો, તિલાંજલિ ન આપી શકો, કપાલ શ્રાદ્ધ, નારાયણ બલિ, કાગ બલિ, શ્વાન બલિ શ્રાદ્ધના પ્રકાર છે. આખું શ્રાદ્ધ એની મહિમા છે. ગરુડ પુરાણમાં, ગરુડ પુરાણ વાંચ્યું, ખબર પડે. કંઈ આપણે કદાચ આપણાથી ન થાય અને મને મારા ભાઈ બહેનો ગમે એટલે તમે શ્રાદ્ધ કરો. આજે ગયાજીમાં જઈને પણ તમે શ્રાદ્ધ કરો ને, છેલ્લે ત્યાં જ્યાં પંડિતજી હોય અથવા અહીંયા બિંદુ સરોવર જઈને પણ તમે શ્રાદ્ધ કર્મ કરવો. બ્રાહ્મણોને પૂછો કે ભૂદેવ, આ અમે શ્રાદ્ધ કરી લીધું, અમારા પિતૃનું શ્રાદ્ધ કરી લીધું, હવે અમારા પિતૃનો મોક્ષ થઈ ગયો? પૂછજો. ગમે ત્યાં તમે શ્રાદ્ધ કરો, પિંડદાન કરો, ગમે તે તમે પ્રક્રિયા કરો, જઈને ત્યાંના પંડિતો હોય, વિદ્વાનો હોય, એને જેને બધું કર્યા પછી 50,000 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી પૂછવાનું, બાપજી હવે બસ ને, હવે મારા પિતૃનો મોક્ષ થઈ ગયો, હવે મારે કંઈ કરવાની જરૂર નહીં ને? પંડિતજી તરત કહેશે કે ભાઈ, ગમે એટલા શ્રાદ્ધ કરવાથી પિતૃનો ક્યારેય મોક્ષ થતો નથી.
પિતૃઓનો ક્યારેય મોક્ષ થતો નથી. ભાઈ તમે અહીંયા શ્રાદ્ધ કર્યું, ગમે ત્યાં કોઈ પણ ક્ષેત્રની અંદર તમે શ્રાદ્ધ કરો, પિતૃઓનો મોક્ષ થતો નથી. તો તરત એમ કહેશે તમારે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ તો કરવું પડશે ને. ગમે ત્યાં શ્રાદ્ધ જેને કરો, પણ ભાદરવા મહિનાનું શ્રાદ્ધ દરેક લોકોએ કરવું પડે ને પડે. કોઈ એવું કહેતું હોય કે અમે આટલું હરાવી નાખ્યું છે, આટલા નારાયણ બલિ કરી નાખ્યો, અમે આ કરી નાખ્યું, અમારા પિતૃનો મોક્ષ, હવે અમારે કાંઈ કરવાની જરૂર નથી, અમારે તો બ્રાહ્મણ જમાડવાના નહીં, અમારે તો શ્રાદ્ધ નાખવાનું નહીં, એવું ક્યાંય તમને કોઈ હા નહીં પાડે. બ્રાહ્મણ તરત કહેશે ભાઈ બધી વાત સાચી, તમે અહીંયા શ્રાદ્ધ કરવા આવ્યા છો સિદ્ધપુરમાં અથવા તો ગયાજીમાં અથવા તો કોઈ પણ ચાણોદ કરનાલી, ત્યારે એ બ્રાહ્મણ તમને કહેશે કે તમે અહીંયા તમારા માતાને અહીંયા સિદ્ધપુરમાં તમે મૂકવા આવ્યા છો, ભગવાન નારાયણને ચરણે મૂકવા આવ્યા છો. હર હર, એ નારાયણને ચરણે સુધી તમે મૂકી ગયા છો. પછી નારાયણ એનો નિર્ણય કરે છે કે આને જન્મ આપો કે કેવી રીતે આપો. પણ હા, નારાયણ નક્કી કરે છે કે આણે એના મોક્ષનો માર્ગ લેવાનો યોગ્ય જીવ છે કે નહીં. તો નારાયણ એમ પૂછે છે, નારાયણ છેલ્લે એમ પૂછે છે જીવને કે જે ભગવાન શિવની કથા સાંભળી છે, તે ભાગવત કથા સાંભળી છે, કારણ કે કથા સપ્તાહ એકમાત્ર એવું સાધન છે જે જીવનો મોક્ષ આપી શકે છે.